ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે ભાવનગરથી તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા પંથકમાંથી 22 વર્ષની યુવતી પર પિતરાઈભાઈએ દુષ્કર્મ આચર્યું। યુવતીએ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો અને જેનું સારવાર દરમિયાન મોત થયું છે। જણાવી દઈએ કે 5 દિવસ પહેલા યુવતીને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું। ત્યારે ભોગ બનનાર 22 વર્ષની યુવતીને 7 માસનું ગર્ભ હોવાનું તબીબોએ જણાવ્યું હતું। ત્યારે યુવતીને મારી નાખવાની ધમકી આપી અને વારંવાર પિતરાઈભાઈ દુષ્કર્મ ગુજારતો હતો। યુવતીના ભાઈ દ્વારા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પિતરાઈભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને નરાધમ આરોપી ભાવેશ તિકરમભાઈ ચૌહાણ ઉર્ફે ભગો વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે। ત્યારે આરોપી ફરાર છે અને પોલીસે ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જણાવી દઈએ કે યુવતીનો મોત થતા પરિવારે આરોપીના ધરપકડ થાય ત્યાર સુધી મૃતદેહ જે છે તે સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે। હું છોકરીનો ભાઈ છું। મારા બેન સાથે 7 મહિના ગર્ભ રાખી દીધો છે। પિતરાઈભાઈ થાય અમારે અને સલટી દવાખાને 19 તારીખે બપોરે દાખલ કર્યા હતા અને આજે મૃત્યુ જાહેર થયું છે અને હજે કોઈ પણ ધરપકડ આરોપીની થઈ નથી। અમારી માંગ એવી છે જેમ બને તેમ ધરપકડ થાય અને ધરપકડ નહીં થાય ત્યારે અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આનો ન્યાય અમારે જલ્દી જોઈશ। ભાઈ છે અમારે ભાવેશભાઈ ત્રિકમભાઈ ચૌહાણ, એ અમારા દાદાના દીકરા થાય પિતરાઈભાઈ।